આપણે શ્રી શંખેશ્વરપુરમ તીર્થ આવી ગયા છીએ, જે આ સોનગઢ ભાવનગર હાઈવે અને આ છે પાલીતાણા હાઈવે કોર્નર ઉપર સામે જ મંદિર આવેલું છે. ચાલો મિત્રો અંદર જઈએ. નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી. મારી યુટ્યુબ ચેનલ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવ્યા છીએ સિહોર પાલીતાણા રોડ પર આવેલું શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ, જૈન તીર્થ જિનાલય છે. ત્યાંની આપણે મુલાકાત કરીશું અને હું તમને સમગ્ર મંદિરના દર્શન કરાવીશ. તો મિત્રો, અત્યારે આપણે મુખ્ય પ્રવેશ દ્વાર બને છે ત્યાંથી અંદર આવી ગયા છીએ અને એનું મુખ્ય પટાંગણ છે અને મારી પાછળ જે દેખાય છે જે એ મુખ્ય મંદિર છે. તો ચાલો આપણે મુખ્ય મંદિરના દર્શન કરીએ અને સમગ્ર માહિતી તમને આપું. અને આનું અહીં આવવું હોય તો તમારે ભાવનગર ઢસા હાઈવેથી અવાય છે, આમ પાલીતાણાથી પણ અવાય છે, બંને સેન્ટરની વચ્ચે છે. તો સોનગઢથી તમને શોર્ટકટ અને હાવ નજીક થશે તો મિત્રો આ મંદિર આવવામાં. ચાલો મિત્રો, આપણે પાર્શ્વનાથજી, શંખેશ્વર મહાદેવજી, આદિનાથજી, ઘણા બધા ભગવાનોની અંદર મૂર્તિ સ્થાપના છે અને આનો ઇતિહાસ છે જે છે એ આપણે જાણીએ. અને મિત્રો, આ મંદિરને આ લાઈક આપી દઈએ અને જય જિનેન્દ્ર લખી નાખજો. ચાલો મિત્રો, આપણે મંદિરની સામે જ આ જે મુખ્ય મંદિરના દાતા છે તેઓનું અહીં મૂર્તિ મૂકવામાં આવેલી છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે. ચાલો મિત્રો, અહીંથી મંદિરની અંદર જવાનું છે. મિત્રો, વિડીયોને શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, અહીંથી અંદર જવાનું છે. ખૂબ જ સુંદર છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીંની નકશી માર્બલની અંદર છે, આપ જોઈ શકો છો. અહીં પણ ભગવાનની મૂર્તિઓ કંડારેલી છે સીલિંગની અંદર. ખૂબ જ સુંદર છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીં પણ ભગવાનોની મૂર્તિ સીલિંગમાં છે, સરસ્વતી માની છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર નકશીકામ કરેલું છે. મિત્રો, આવું મંદિર તમને ભાગ્યે જ જોવા મળશે. ચાલો મિત્રો, અહીંથી મંદિરની અંદર આપણે પ્રવેશ કરવાનું છે. જય જિનેન્દ્ર, જય આદિનાથ, જય પાર્શ્વનાથ. મંદિરના અંદરનો પ્રવેશ છે મિત્રો. પ્રથમ જ ઘુમટ આવશે, ખૂબ જ કલાત્મક છે, આપ જોઈ શકો છો. અને સામે મુખ્ય મંદિર છે. ચાલો પહેલાં આપણે એના દર્શન કરી લઈએ. કોટ મૂર્તિ પૂજક શ્વેતાંબર જૈન સંઘ, આપ જોઈ શકો છો. અહીં પણ મોટું ઘુમ્મટની આવે છે મિત્રો. ચાલો દર્શન કરી લઈએ આપણે મિત્રો. મુખ્ય ગર્ભગૃહના લાભાર્થી બાબુ અમીચંદ પાનાલા લાધેશ્વર જૈન ચેરિટેબલ ટ્રસ્ટ છે મિત્રો. દર્શન કરી લેજો. ચાલો મિત્રો, બહારથી હું તમને બતાવું મંદિર. આપણે જે આવ્યા એ મુખ્ય દ્વાર સામે છે, આપ જોઈ શકો છો. સુંદર કલાત્મક મંદિરોની હારમાળ અહીંથી મંદિરથી ચાલુ થઈ છે. અહીંથી મિત્રો ખૂબ જ સુંદર મંદિરો છે અંદર.
અહીંથી નંબર આપેલા છે મંદિરોના, આપ જોઈ શકો છો. દર્શન કરતા જઈએ મિત્રો. ઉપર ભગવાનોના નામ લખેલા છે, તેમના મંદિરના દાતાઓના પણ નામ લખેલા છે. મિત્રો એક વખત અહીં પાર્શ્વનાથ તીર્થના દર્શને આવજો. ખૂબ જ સુંદર મંદિરો છે મિત્રો. આપ જોઈ શકો છો અહીંનું લોકેશન. શાંત પક્ષીઓનો કલરવ સંભળાય છે. આ મંદિરની પાછળનો ભાગ છે મિત્રો. આપ જોઈ શકો છો શિખરબંધ મંદિર છે. ખૂબ જ સુંદર માર્બલમાં કામ લીધેલું છે. જય આદેશ્વર, જય સંભવતી. મિત્રો મંદિરની પાછળ ભોજનાલય છે, ત્યાં પણ તમારે જમવાનું ફ્રી ઓફ છે અને પ્રસાદ પણ મળી શકે છે. બધી સુવિધાઓ છે આ મંદિરની અંદર. યાત્રિકો માટે બધી વ્યવસ્થા છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપ જોઈ શકો છો મંદિરને ત્રણેય બાજુથી તમે અંદર દર્શન કરવા જઈ શકો છો. અહીંથી અને ઓલી બાજુ પણ. ખૂબ જ સુંદર મંદિરો છે મિત્રો. મિત્રો આવું જ કંઈક લઈને આવશું નવું. તો મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિરો છે મિત્રો. અહીં મિત્રો મંદિરના દર્શન કરી લેજો અને વિડીયોને શેર કરજો મિત્રો. ખૂબ જ સુંદર સંગે માર્બલમાં કામ લીધેલું છે મિત્રો. અહીં પણ તમને બધી જાણવા માટે અહીં બોર્ડમાં લખેલું છે, વિજ્ઞાન તીર્થ શ્રી શંખેશ્વર ફોરમ કહેવાય. મિત્રો અદ્ભુત છે. માર્બલનું કામ ફ્લોરિંગમાં પણ ઝીણી ઝીણી ડિઝાઇનોથી લીધેલું છે. આપ ફ્લોરિંગ પણ જોઈ શકો છો. બધે ફ્લોરિંગમાં ખૂબ જ કાળજીપૂર્વક મંદિરોના ફ્લોરિંગ લીધેલા છે મિત્રો. સીલિંગમાં પણ અદ્ભુત કામ લીધેલા છે મિત્રો. આપ જોઈ શકો છો ડિઝાઇનો બનાવેલી છે માર્બલમાં ખૂબ જ બારીકીથી. આ મુખ્ય ઘુમ્મટ છે મિત્રો. જોઈ શકો છો.
મિત્રો ટોટલ 52 મંદિર છે. આપણે 52 મંદિરના દર્શન કર્યા મિત્રો. મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો. મંદિરની બાજુમાં જ એટલે કે સામે જ વિશાળ ભોજનાલય આવેલી છે મિત્રો, જોઈ શકો છો. અને જે આ મંદિરનો અહીંયા પ્લાન્ટ મૂકેલો છે જે ડેવલપિંગ થાય છે. ચાલો મિત્રો ભોજનાલયમાં જઈએ. મુખ્ય ભોજનાલય છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીં ભાતાઘર છે, અહીં તમને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહે છે.